सत्य गुरुदेव की जय। निरात महाराज की जय। हर जीवनदास महाराज की जय। बाबूराम महाराज की जय। रतुराम महाराज की जय। रोहित राम महाराज की जय। भाव बिन भक्ति नहीं, भाव बिन भक्ति नहीं, भक्ति बिन नहीं भाव। भाव भक्ति एक रूप है, दोनों एक स्वभाव। भाव भक्ति एक रूप है, दोनों एक स्वभाव। सद्गुरु देव की जय। पधारेला सत्संग प्रेमियों की जय। परम विवेकी प्रेमाळ भाविक भक्तजनों तथा सत्संग प्रेमी सज्जनों, આજે એટલે સંવંત 2081 ના ફાગણ સુદ ચોથને સોમવાર તારીખ 3/3/2025 ના રોજ આ હીરાપુર ખાતે શ્રી રતુરામ ભજન મંડળ ના નામથી જે ભજનિકો આ ભજન મંડળમાં જોડાઈને તેઓ જે ભજન કરી રહ્યા છે, એમના પરિવાર તરફથી આજનો આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં આપને સૌ એકત્રિત થયા છે. આજે આ હીરાપુર ગામની અંદર સેવા સંઘના જે કંઈક પ્રોગ્રામ છે એ થયા છે અને 2 પ્રોગ્રામ તો સેવા સંઘના અમારા જ થયા છે, પરંતુ ભજન સત્સંગનો કાર્યક્રમ ઘણા વર્ષો પછી આજે થાય છે. 39 વર્ષ થયા છે. એટલો બધો સમય થઈ ગયો છે અને ત્યાર પછી આજે આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં અમારે આજે આવવાનું થયું છે. આજે ઘણા વર્ષો પછી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, છતાં જોને વારંવાર આવા પ્રસંગો કરતા હોય એવો આજે અમને અનુભવ થયો છે. કારણ કે કંઈક ભૂલ આવે એવું કંઈક રાખ્યું નથી. જે રીતે બધે થાય છે ભજન સત્સંગના કાર્યક્રમો, એવી જ રીતે ખૂબ જ સારી રીતે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે જ્યારે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે સતપુરુષ કબીર સાહેબના સાખી રૂપના શબ્દો આજે સત્સંગના ભાવમાં રજૂ કરવામાં આવ્યા કે ભાવ બિન ભક્તિ નહીં,
ભક્તિ બિન નહીં ભાવ, ભાવ ભક્તિ એક रूप है दोनों सुजान। આજે કબીર સાહેબે આપણને જે વાત કરી છે એ આપણને બધાને સમજાય એવી છે, છતાં પણ સમજવી અઘરી છે। કારણ કે જ્યાં સુધી સાચા પુરુષોના શબ્દો સત્સંગના ભાવમાં જો અને સમજવામાં ન આવે તો આ સાખીનો ભાવાર્થ છે એ સમજી શકાય એમ નથી। કબીર સાહેબ આપણને કહે છે કે ભાવ બિન ભક્તિ નહીં, જ્યાં ભાવ નથી ત્યાં ભક્તિ પણ નથી। ભક્તિ બિન નહીં ભાવ, જ્યાં ભક્તિ નથી ત્યાં ભાવ પણ નથી। ભાવ અને ભક્તિ એક રૂપ હે, એટલે એક જ છે, એને આપણે જુદા ગણવાની જરૂર નથી। ભાવ અને ભક્તિ એ એક જ છે। જ્યાં ભાવ છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં ભાવ છે। એના આ બંનેના લક્ષણો એક જ છે, જુદા નથી। એમનો સ્વભાવ કહો તો પણ એક જ છે। એટલે જ્યાં ભાવ છે ત્યાં ભક્તિ છે, અને ભક્તિ છે ત્યાં ભાવ છે। જ્યાં ભાવ નથી તો ત્યાં ભક્તિ નથી, અને જ્યાં ભક્તિ નથી તો ત્યાં ભાવ નથી। કબીર સાહેબે બહુ સરળ વાત આપણને કરી છે, અને એટલે જ બાબુરામ મહારાજ આપણને કહે છે કે ભક્તિ નિર્મળ ભાવની, સમજન એનું નામ, હૃદયમાં જો રોપાય તો હરજી પૂરન કામ। ભક્તિ નિર્મળ ભાવની, તો ભક્તિ કોની કરવાની? તો નિર્મળ ભાવની કરવાની। સમજન એનું નામ, આ વાતની આપણને જો સમજ પડી જાય તો આપણો જે કોમ છે, આ જીવન આપણે જે ધારણ કર્યું છે, અવતાર આપણે ધારણ કર્યો છે, એ સફળ થઈ જાય। પણ આ વાતની સમજ પડે ત્યારે, આ ના પડે તો ગમે તેટલી કોશીઓ વગાડો, ગમે તેટલી કરતાલો વગાડો, ગમે તેટલા તબલા વગાડો, પણ પડેકી ના છોડો તો એનો મતલબ હું? આ એ મતલબ નથી। એટલે ભક્તિ આપણે નિર્મળ ભાવની કરવા, સમજન એનું નામ, અને એ હૃદયમાં રોપાય તો હરજી પૂરન કોમ, આપણું કોમ થઈ જાય, એ વાત નક્કી છે। પહેલા તો પોતાના ભાવને શુદ્ધ બનાવો, અને એ ભાવ જ્યારે શુદ્ધ થશે એટલે આપોઆપ ભક્તિ થઈ જશે। એના માટે આપણે બીજું કોઈ કશું કરવાની જરૂર નથી। આપણા ભાવને શુદ્ધ બનાવો, નિર્મળ બનાવો। જેટલો નિર્મળ બનતો જાય એટલી એટલી પ્રભુની ભક્તિ છે એ થતી જાય છે। અને જેટલો ભાવમાં અભાવ આવે એટલું ભક્તિમાં હોય કભાવ આવે। પછી તમે ગમે તેટલો દેખાડો કરો, આમ તેમ કરો, પણ એ પ્રભુના ચોપડામાં એની ગિનતી થતી નથી। આપણે કોઈકને નામથી ભજીએ છે। કોઈ નિરાત મહારાજને ભજે, કોઈ કબીર સાહેબને ભજે, કોઈ રામને ભજે, કોઈ કૃષ્ણને ભજે, એ સિવાય પણ આ જગતની અંદર જે કોઈ છે એમના નામથી બધા ભજે છે। પણ આ નામનું મહત્વ નથી, વાતને સમજી લેજો। આ નામનું મહત્વ નથી, પણ ભાવનું મહત્વ રહેલું છે। કારણ કે નામની આપણે બધા વાતો કરીએ છીએ, એ પ્રમાણે અડિયો હોય આપણે કાઢીએ છીએ, પણ એ નામનું મહત્વ નથી। તમે જુઓ, કારણ કે એક રામ પૂજાય છે, અને બીજા રામ જે છે તે ખાવા માટે પણ વલખો મારે છે। એને ધોની હોય ખાવા મળતી
નથી. તમે જો એ વલખો માર, એક રામ પૂજાય છે અને બીજા રામ છે તે ખાવા માટે હોય ફૂટી કોડી નથી, હઈ તે એમને ભટકવું પડે છે. એટલે નામનું મહત્વ નથી પણ ભાવનું મહત્વ છે. અને જેટલો જેટલો ભાવ આપણા જીવનમાં શુદ્ધ થતો જાય એટલી એટલી ભક્તિ, એટલું એટલું નામ એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે નામની પાછળ કોઈ પડવાની જરૂર નથી. આપણે તો આ હારા પેલા હારા, કોઈ એવું કે અહીં જઈ આવો તો તઈ અડિયો કાઢે. ભાઈ એવું કઈ કરવાની જરૂર નથી. જેટલી નીતિ આપની આસ્થા સાથે હોય તેટલા જ દેવ બળવાન છે. હરજી કહે શું કોઈ, એટલા જ દેવ બળવાન. આપણી ભક્તિ કેવી છે, આપણો ભાવ કેવો છે, એમના પ્રત્યેની આપણી નીતિ કેવી છે, એમના પ્રત્યે આપણી આસ્થા કેવી છે, એના પર એ બધું જે તે ફળીભૂત થાય છે. આજે આપણે ભજન સત્સંગના પ્રસંગે ભેગા થયા છે એ શું છે? એ એકબીજાનો ભાવ જ છે. એનાથી જ આપણે ભેગા થયા છે કે નહીં કઈ આપી દેવાનું છે નહીં, અહીં કશું આપી દેવાનું નથી. છતાં પણ ભેગા થયા છે એનું કારણ આ છે કે આપણે એકબીજાના ભાવે આપણે સૌ ભેગા થયા છે. આપણે જ્યારે ઘર બાંધીએ છીએ ત્યારે શું શું જોઈએ? રેતી જોઈએ, કપચી જોઈએ, સિમેન્ટ જોઈએ, સ્ટીલ જોઈએ, ઈંટો જોઈએ, પાણી જોઈએ, એ સિવાય મોટી પથ્થર, આ બધું જ જોઈએ. અને આ બધું એક એક કરીને મેળવવા માટે આપણે અડીઓ કાઢ્યા કરીએ એનો કોઈ મતલબ નથી. એના કરતો રૂપિયા કમાઈ લો, આટલા રૂપિયા કમાઈ લો એટલે એ બધું જ એમાં આવી જશે. પેલા માટે અડીઓ કાઢવાની કઈ જરૂર નથી કે ભાઈ ઈંટો લાવો, રેતી લાવો, એના હારું એક હારું કમાવા જવાનું એ કોમનું નથી. એના કરતો રૂપિયા જ કમાઈ લો એટલે એમાં બધું જ આવી જાય ને આપણું ઘર હોય બંધાઈ જાય. તે કોમ આપણે કરતા નથી. આપણે પેલી અડીઓ કાઢીએ છીએ, કોઈક ઓછીનું હાલત છે, કઈક ઈંટો ઓછીની હાલત છે, ઉધાર હાલત છે, તારે પેલી બધી ગરબડો થાય છે. પણ એના કરતો રૂપિયા જ કમાઈ લો તો છે કોઈ માથાકૂટ? કશી કોઈ માથાકૂટ કરવાની રહેતી નથી. તેવી જ રીતે આપણે જેમને ભજીએ છીએ એમાં પણ આવું જ છે. જો રામને શોધીએ તો કૃષ્ણ રહી જાય, અને કૃષ્ણને શોધીએ તો નારાયણ રહી જાય, અને નારાયણને શોધે તો બ્રહ્મા રહી જાય, અને બ્રહ્માને શોધે તો મહાદેવ જતા રહે, અને મહાદેવની પાછળ પડીએ તો રોમ જતા રહે. આવું આપણે કરવા કરતો એમાં જે રહેલું જે તત્વ છે એ ભાવ છે, એ ભાવને મેળવી લો એટલે આ બધા જ આવી ગયા. બધાની પાછળ આપણે અડીઓ કાઢવાની જરૂર નથી, બધા જ આવી ગયા. પણ આપણે એવું શીખી ગયા એકને જ પકડવાના, ના ગમે તો બીજા, બીજા ના ગમે તો ત્રીજા. આવું કરી કરીને આખું જીવન આપણે બધા પૂરું કરી નાખીએ છીએ, અને છેલ્લે પછી કશુંય આપણને મળતું નથી. તમે જો શાસ્ત્રોની હોય વાત કરીએ તો શાસ્ત્રો પણ ભાવનું જ મહત્વ આપણને બધાને બતાવ્યું છે. અને એક શ્લોકમાં કહે છે કે ન દેવો વિદ્યતે કાષ્ટે ન પાષાણ ન મૃન્મયે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. જો તમે આપણે બધા ગમે તે ભગવાનને કઈ કઈ હોદ્યે છે. આ શ્લોકમાં તો સ્પષ્ટ વાત કરી દીધી કે એ પથ્થરમાંય નથી, લાકડામાં પણ નથી, મોટીમાં પણ નથી, પણ આ જે કંઈક દેવો છે, ઈશ્વર છે, જે કંઈ જેને ભજતા હોય તે બધા ભાવમાં રહેલા છે. આપણે મૂર્તિઓ પાછળ બહુ ફરીએ છીએ, બધા મૂર્તિઓ પાછળ
અને ઘરમાં જોઈએ મંદિરની મય ગોખલાની મય તો એકની ઉપર એક એકની ઉપર એક બદલ્યા જ કરીએ છે આખી જિંદગી, અને પાછળ વાળા ધૂળ ખાય. એને કોઈ સાફ કરવા હોય તૈયાર નથી. પણ અહીં સીધી વાત કહી દીધી કે ભાઈ અહીં ભગવાન છે નહીં, આમાં કોઈ દેવ છે નહીં. કઈ રહેલા છે? તો ભાવમાં રહેલા છે. પણ આપણે જઈતઈ હોદીએ એટલે આપણો આ બધો મેર એ પડતો નથી. તમે જુઓ કે પરમાત્માનું કોઈ રૂપ નથી. પરમાત્માનું કોઈ એવું કહેતા હોય કે આ રૂપ છે, તો પરમાત્માનું કોઈ રૂપ નથી. ભગતનો જેવો ભાવ હોય એવા એ ફળીભૂત થાય છે. ભગતનો જેવો ભાવ એવા એ ફળીભૂત થાય છે, એવા જે દેખાય છે. પણ આપણે હોદ્ય છે જઈતઈ. પણ આ કેટલો સરળ કબીર સાહેબે રસ્તો બતાવી દીધો કે પોતાના ભાવને શુદ્ધ બનાવો. પણ આપણે એ કોઈ કોમ કરતું નથી. માટીનો કોઈ સ્વાદ નથી. તમે જુઓ, માટીનો કોઈ સ્વાદ નથી. એમાં જેવું વાવીએ એવું જ આપણે લણીએ છે. જેવું વાવીએ એવું જ લણીએ છે. મરચી વાવો તો એનો સ્વાદ કેવો? તીખો. મરચી વાવો તો એનો સ્વાદ તીખો. શેરડી વાવો તો એનો સ્વાદ ગળ્યો. ઓમલી વાવો તો એ ખાટી. એટલે જેવું વાવો છે એવો જ એનો સ્વાદ છે. એવી રીતે ભગવાન પણ એવા જ છે, ગુણાતીત છે. તમે જેવું વાવો એવા જ એ ફળીભૂત થાય છે. જેવો આપણો ભાવ એવા જ ભક્તને એનો અનુભવ એમનો થાય છે. પણ આ વાતની આપણને સમજ પડતી નથી. કન વાઈએ છે બધું જ, આપણે બધા ખેડૂત જ છે. તમે જો ઘઉં વાયા તો કઈ બાજરીનો ડુંડો નહીં આવતો, આવે છે ભાઈ. અને બાજરી વાય તો ઘઉંનો કંટો નહીં આવતો, એ તો બાજરીનો જ ડુંડો આવે. એવું આ ભક્ત અને ભગવાનની મય પણ આ જ છે કે જેવા તમે ભાવથી ભજો એવા પ્રભુનું રૂપ આપણને એમનો અનુભવ થાય છે. તમે જો જે કૃષ્ણ પ્રભુ હતા એમના સગા મામા કોણ? તો કંસ. છતાં પણ પોતાના મામાનો વધ કર્યો, કારણ કે એ કંસને એ દુશ્મન તરીકે ફળીભૂત થયા છે. પોતાના સગા મામા હોવા છતાં પણ એમનો વધ કર્યો. તેવી જ રીતે પાંડવો માટે તારણહાર હતા, તો કૌરવો માટે એ કાળ હતા. તમે જો મીરાબાઈ માટે ગિરધર હતા. મીરાબાઈ માટે એ પોતે ગિરધર હતા. ગોપીઓ માટે કાનુડા હતા. એટલે આપણે જેવું આપણો જેવો ભાવ હોય એવા જે ફળીભૂત થાય છે. આપણો સ્વભાવ ખરાબ તો એ હોય ખરાબ, સમજી લેજો ભાઈ. આ સમજવા જેવી વાત છે કે આપણા જેવા દુર્ગુણો, આપણે કામી તો એ હોય એવા જ, આપણે ક્રોધી તો એ હોય એવા જ આપણને ફળીભૂત થાય છે. આપણે કામી, ક્રોધી, લાલચુ, એ લાલચુ તો એ હોય આપણને એવું જ કરે. એથી વધારાનું કઈ કશું કરતા નથી. એટલે આપણે ભાવને શુદ્ધ બનાવવાની જરૂર છે. આપણી જેવી વ્રતિ એવું એ ફળ આપણને આપે છે, એવા જ એ આપણને દેખાય છે. આપણી જેવી વ્રતિ હોય પછી ગમે તેટલું દેખાડો કરીને સારું કરીએ ને તો એ આપણને ખરાબ થઈને અથડાય છે. તમે જો સારું કરીએ, દુનિયાને જગતને પણ એવું લાગે કે ઓહો આ તો બહુ સારું કરે છે, છતાં પણ એ ખરાબ થઈને એને અથડાય છે. એનું કારણ આ જ છે કે પોતાનો ભાવ કેવો છે. જેવો ભાવ એવા જ ભગવાન છે, એ ફળીભૂત થાય છે. અને એટલે જ હરજીવન દાસ મહારાજે કહી દીધું કે વાલો વેરી કોઈ નથી, સૌ પર સરખી દ્રષ્ટિ,
નિષ્ઠા પ્રમાણે ફળ ભોગવે હરજી સર્વે આ સૃષ્ટિ. પ્રભુ માટે કોઈ વાલોય નથી, કોઈ વેરી નથી, સૌ પર સરખી દ્રષ્ટિ. એમના માટે તો સરખી જ દ્રષ્ટિ છે. પણ નિષ્ઠા પ્રમાણે ફળ ભોગવે. નિષ્ઠા એટલે આપણી દોનત. આપણી જેવી દોનત હોય એવી જ બરકત આપે. એટલે જેવા આપણા કર્મ એવી જ ગતિ થાય. એથી વધારાનું કોઈ પ્રભુ કોઈને આપતા નથી. તમે જો કે કામ કરવા માટે શક્તિ જોઈએ, કામ કરવા માટે શક્તિ જોઈએ, તેવી જ રીતે પ્રભુનું નામ લેવા માટે ભક્તિ જોઈએ. પ્રભુનું નામ લેવા માટે ભક્તિ જોઈએ. તો કામ કરવા માટે શક્તિ જોઈએ. તો એમાં મુદ્દાની વાત કઈ છે? મુદ્દાની વસ્તુ કઈ છે? તો લોહી. લોહી હોય આપણા શરીરમાં તો પેલી શક્તિ આવે. આ સીધી જ વાત છે. જ્યાં શક્તિ છે ત્યાં લોહી છે જ. જ્યાં લોહી છે ત્યાં શક્તિ છે. તેવી જ રીતે પ્રભુનું નામ લેવા માટે ભક્તિની જરૂર છે. જો તમે તો ભક્તિમાં કઈ વાત વસ્તુ છુપાયેલી છે? તો એ ભાવ છે. એટલે જ્યાં ભાવ છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં ભાવ છે. એટલે કઈ ભાઈ હોધવા બીજે જતા નહીં. આપણા ભાવને જ બધાએ શુદ્ધ બનાવે. જેટલો જેટલો ભાવ શુદ્ધ થાય એટલી ભક્તિ, એટલું જ પ્રભુનું નામ એ આપોઆપ લેવાય છે. એવું નથી કે ટીલો ટપકો કરીને ફર્યા કરી એટલે નોમ લેવાઈ ગયું. કંઠી પહેરી લીધી, માળા ફેરવી લીધી એટલે નોમ લેવાઈ ગયું. ખેસ નાખીને ફર્યા કરીએ, ટોપી પહેરીને ફર્યા કરીએ તો મેર પડે એવો નથી. કોઈ સંપ્રદાયના કપડો હોય પહેરીને ફરીએ તોય ભક્તિ થઈ શકે એવી નથી. ભાઈ, જેનો જેવો ભાવ એવા જ ભગવાન જે છે એ ફળીભૂત થાય છે. આપણા દિલને ઠારવા માટે, આપણા ભાવને શુદ્ધ બનાવવા માટે ગુરુ ભાવે રહેવાની જરૂર છે. પહેલું કામ તો આ કરવાની જરૂર છે કે પોતાના દિલને ઠારવા માટે, આપણા ભાવને શુદ્ધ બનાવવા માટે ગુરુ ભાવે દોડવાની જરૂર છે. દાસ ભાવે રહેવાની જરૂર છે. સેવક ભાવે રહેવાની જરૂર છે. તે આપણને કરતો આવડતું નથી. બધું દેખાડો કરતો બહુ આવડે છે. દેખાડો કરતો બધાને વધારે આવે છે, પણ એનો કોઈ મતલબ રહેતો નથી. અને એટલે જ કબીર સાહેબ તો કહે છે કે દાસાતન હૃદય નહીં, દાસાતન હૃદય નહીં, નામ ધરાવે દાસ, પાણી કે પીએ બિના कैसे मीटे प्यास. આ કબીર સાહેબ આપણને કહે છે કે દાસાતન તો હૃદય નહીં. ભક્ત હોય, સેવક હોય, શિષ્ય હોય, પણ હૃદયમાં તો દાસાતન છે જ નહીં. શું કરવાનું આવે? દાસાતન તો છે જ નહીં. નામ ધરાવે દાસ, પાછા કેવડાવે કે હું દાસ, હું ભગત, હું ફલોનાનો સેવક. તો એનો કોઈ મતલબ નથી. તમે જો પાણી કે પીએ બિના, એટલે કબીર સાહેબ આ દાખલો આપ્યો કે આપણને માણસને પ્યાસ લાગી છે, તરસ લાગી છે, તો આપણે શું કરવું પડે? તો આપણે પાણી પીવું પડે. પણ પીવે જ નાતા શું કરવાનું? તો તરસ એની મટતી નથી. અને એટલે જ કીધું કે તળાવે જઈને હોય પેલો તરસ્યો મરે તે એનું નોમાં જ. તળાવે જઈ પાછો કે હું તો તરસ્યો. તો આ હોય એવું જ છે. ભજન સત્સંગમાં આવે હોય, બે હોય, બધું જ કરે, તોય કે હું તો એવો ને એવો. તે આપણા ભાવમાં એ ખોમી છે, અને એ ખોમી છે એના લીધે આપણે તરસ્યા રહીએ છે. તમે જો, એટલે દાસ ભાવે રહેતો શીખવું પડે, સેવક ભાવે રહેતો શીખવું પડે, ભક્ત બનવું પડે. ભાઈ, આમ તેમ ઓટા ફેરા મારીને જતા રહીએ, અહીં આવવાનું, ખાઈ પી ઓટા ફેરા મારી મંડળના સભ્યોને મળીને ઘેર,
તો અહીં મેર પડે એવો નથી. એમનું દિલ ક્યારેય ઠરતું નથી. એટલે તો કબીર સાહેબ કહે છે કે ગુરુ કિયા હે દેહ કા, ગુરુ કિયા હે देह का सदगुरु चिन्हा नहीं, भव सागर की जाल में फिर गोता खाए. આપણું કોમ ભાઈ આવું છે. આપણે દેહના જ ગુરુ કર્યા, આપણે બધોએ દેહના ગુરુ કર્યા. ગુરુને મોને પણ ગુરુનું ના મોને. અત્યારે આ છે ગુરુને મોને પણ ગુરુનું કોઈ મોનતા નથી. તો પછી આ દિલ કઈ રીતે ઠરે? આપણો ભાવ શુદ્ધ કેવી રીતે થાય? એ થાય એવું નથી. અને એટલે સંતોએ બહુ સરળ વાત કહી દીધી કે સંત સદગુરુને દેહ સ્વરૂપે જોનાર માનનાર ક્યારેય પોતાના નિજ સ્વરૂપને ઓળખી શકતો નથી. આ વાતને સમજી લેજો. જેમને તમે ભજો છે, જેમને તમે ગુરુ તરીકે માન્યા છે, અને એમને દેહ સ્વરૂપે જો જોતા રહેશો તો પોતાના નિજ સ્વરૂપને ક્યારેય જીવનમાં ઓળખી શકવાના નથી. અને જ્યાં સુધી નિજ સ્વરૂપને નહીં ઓળખો ત્યાં સુધી આ ભવ તરી શકવાના પણ નથી. આ ભવ ક્યારેય તરી શકાય એવો નથી. કારણ કે ગુરુનું કોઈ કે તે માનવું જ નહીં. પોતાનું ફાવે એવું કરે તો ક્યારેય જીવનમાં બરકત આવતી નથી. કારણ કે આપણને એવો હુંપત છે, એવું એક પ્રકારનું અભિમાન છે કે હું જે કંઈ કહું તે જ ખરું, એ જ બધું બરોબર, હું જે કહું તે જ બધું બરોબર છે. પણ એવું નહીં ભાઈ. જે ખરું છે એ મારે કરવું જોઈએ, એ મારે માનવું જોઈએ, એ રીતે રહેવું જોઈએ. ત્યારે આપણું દિલ છે એ ઠરે છે. ત્યારે આ ભાવની ભક્તિ, નિર્મળ ભાવની જે ભક્તિ છે એ થાય છે. કારણ એમને આ થઈ શકે એવી નથી. અને એટલે જ કબીર સાહેબ તો કહે છે કે ગુરુ આજ્ઞા લે આવહી, ગુરુ આજ્ઞા લે આવહી, ગુરુ આજ્ઞા લે જાય. કહે કબીર સૌ સંત પ્રિય, કહે કબીર સો સંત પ્રિય, બહુવિધ અમૃત પાય. તમે જો, જે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે ગુરુ આજ્ઞા લેવ આવી, ગુરુ આજ્ઞા લે જાય. એટલે જે ભક્ત છે, શિષ્ય છે, સેવક છે, એ ગુરુની આજ્ઞા અનુસાર સંસારમાં પોતાનું જે જીવન જીવે છે એ સંત સદગુરુને, પ્રભુને સૌથી પ્રિય છે. તમે જો, એ સૌથી પ્રિય આ ભગત છે. પણ આપણે તો કશું કરવું જ નહીં, મોંડવામાં જ રહ્યા ને. મોંડવામાં તો જોવાનું જ નહીં. કોઈ એવું કે હવે આ હારા, તો તે ઘડીકમાં એવું કે હવે અહીં જઈ આવો, દ્વારકા જઈ આવો, તઈ હારા તો તઈ. પણ અહીં આવું બધું કર્યા કરીએ તો આપણો મેર પડે એવો નથી. એટલે કબીર સાહેબ આગળ આપણને બહુ સરળ વાત કહી દે છે કે ગુરુ આજ્ઞા તે જો રમે, રમતે ત્યજે શરીર, તાકો મુક્તિ હજુર હે, કહે સતગુરુ કબીર. જો તમે ગુરુની આજ્ઞા પ્રમાણે રમતા રમતા, ભાવતા ભાવતા, રહેતા રહેતા જ્યારે પોતાનું શરીર ત્યજે છે તેને મુક્તિ હાજરા હજુર છે. ભાઈ કઈ હોદવા નહીં જવાનું, એમને કઈ 12મો 13મો કરવાની જરૂર નથી, એમને મળી જાય એવું કબીર સાહેબ આપણને કહે છે. છતાં પણ આ વાતની આપણને સમજ છે એ પડતી નથી. એટલે આપણા ભાવને દરેકે શુદ્ધ બનાવવાની જરૂર છે. અને જેટલો જેટલો ભાવ આપણો શુદ્ધ થતો જાય એટલા જ આ પ્રભુ છે એમનો અનુભવ છે એ આપણને થાય છે. અને એટલે જ બાબુરામ મહારાજ કહે છે કે સદા સાચો છે હા ભાવ, જ્યાં તા એનો પ્રભાવ. જ્યાં જ્યાં જોવો ત્યાં આ ભાવનો જ પ્રભાવ છે. ભાઈ જઈ જોવો તઈ આવ્યો ઓળખવાનો દાવ. આ દાવ આવ્યો છે એટલે આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે. તે મૂકી બીજા બધા મત છે. આ મત મૂકી દઈએ ત્યારે આ ભાવ છે
એ આપણને બધાને ઓળખાય છે. અને આમાં જ થઈ શકે એવું છે ભાઈ, બીજા અવતારમાં કશું થાય એવું નથી. જ્યાં ત્યાં જુઓ ભાવ બોલે, ભાવ ચડે છે તો લે. તમે જો ભાવ જ બોલે છે, ભાવ જ ચડે છે અને ભાવ જ તોલાય છે. જઈ જુઓ તઈ ભાઈ. આપણે હયાતી ના હોય તો આપણી હાજરી કોણ પૂરે? આપણી હયાતી ના હોય, આપણે જતા રહ્યા ઉપર, સીધી ભાષા કે આપણે ઉપર જતા રહીએ, તો પછી આપણી હાજરી કોણ પૂરે? આપણું પ્રતિનિધિત્વ કોણ કરે? તો આપણો ભાવ છે એ આપણું પ્રતિનિધિત્વ કરે છે, બીજું નહીં. આપણો ભાવ છે એ જ આપણું પ્રતિનિધિત્વ કરે છે. ભાવના જ કોલે જીવી રહ્યું છે આ જગત. ભાવના જ કોલે ભાઈ આ જગત છે એ જીવી રહ્યું છે. આગળ કહે છે કે ભાવે ભગવાન મળે. જો બાબુરામ મહારાજની વાત, ભાવે ભગવાન મળે છે તો મળ્યા છે. તમે જો પહેલેની વાતો જોઈએ તો મીરોને મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા, સબરીને મળ્યા, વિભીષણને મળ્યા, હનુમાનજીને મળ્યા, પાંડવોને મળ્યા, ગોપીઓને મળ્યા. આ બધાને ભાવે જ મળ્યા છે. એવું નથી કે માલદાર હતા એટલે મળી ગયા, માલદાર હતા એટલે મળી ગયા એવું નથી. પણ ભાવે ભગવાન ભેટ્યા છે. ભાવે ભૂત પ્રેત નડે છે. આ ભૂત પ્રેતની આપણે નહીં વાતો કરતા, તે ભાવે જ બધું નડે છે. આપણો જેવો ભાવ એવું જ એ બધું આપણને નડે છે ને એવું જ આપણે બધા માન્ય છે. ભાવે જ કરેલા ફળે શુભાશુભ કૃત છે. આ શુભ કહો કે અશુભ કહો, એ હોય બધું ભાવે જ બધું આપણને નડે છે ને ફળે છે. છેલ્લે કહે છે કે હરજી પ્રતાપે કહે બાબુભાઈ વાત સાચી, સેવો નિર્મળ ભાવ એ જ સાચું સત્ય છે. સેવો નિર્મળ ભાવ એટલે આ પોતાના ભાવને જ નિર્મળ બનાવીએ એ જ સાચું સત્ય છે. આના પર ધ્યાન બધોએ રાખવાની જરૂર છે. એટલે આપોઆપ ઘણા નહીં કહેતા કે બધો ચોકઠો ગોઠવાઈ જાય છે, તે એનો ગોઠવાઈ જાય છે, એ ભાવે ભાવ ગોઠવાઈ જાય છે. કારણ એના માટે સ્પેશિયલ કશું કરવામાં આવતું નથી, પણ એ ભાવે ભાવ ગોઠવાઈ જાય છે. કેમ કે આપણો જેવો ભાવ છે એવું એ બધું આપણને ફળીભૂત થાય છે. એટલે આ હરજીવન આપણે કબીર સાહેબ આપણને કહે છે કે ભાવ નથી ત્યાં સાચ નહીં. જ્યાં ભાવ નથી ત્યાં સાચ ના, ભાવ નથી ત્યાં ભક્તિ નથી, અને ભક્તિ નથી ત્યાં ભાવ. જો તમે, કારણ કે આપણો ભાવ હશે એવી જ ભક્તિ થવાની, અને એ જ બધું આપણને ફળીભૂત થવાનું છે. અને એટલે જ હરજીવન દાસ મહારાજે કીધું કે ભાવ નથી ત્યાં સાચ નહીં. આપણો ભાવ નથી ત્યાં સાચ નથી. સૂર્ય નથી ત્યાં રાત, કારણ કે રાત જેવું કઈ છે જ નહીં. અત્યારે રાત છે ને, પણ રાત જેવું કશું છે નહીં. જ્યાં સૂર્યનો અભાવ છે ત્યાં રાત છે. આટલી વાતને સમજી લેજો કે જ્યાં સૂર્યનો અભાવ છે ત્યાં રાત છે. હરજી જ્ઞાન એ સાચ વિના ભર્મ કર્મની વાત. જય આ ભાવ જ નથી, જ્યાં સાચ નથી ત્યાં પછી કરમ ભરમની જે વાતો કરીએ ને તઈ, એટલે આ દખલો નહીં પડતી આપણા હોય કાર્યક્રમોમાં, એ દખલો પડે છે તે એની પડે છે. કારણ કે ભાવ નથી, તા ભાવ નથી તા તઈ સાચય નથી, તા સાચ નથી તા પછી શું રે? કરમ ભરમ સિવાય બીજું કશું રહેતું નથી. એટલે આગળ બાબુરામ મહારાજ શું કહે છે ભજનમાં તે આપણે જોઈએ. સદગુરુ